Hello everyone, myself Kishan Badiani. Our topic for this particular session is basic concepts of income tax. Okay, so let's start our session. Okay, so our main focus will be on basic understanding of this particular subject, which is income tax law, or we can say taxation system. Okay, if we want to learn any language, firstly we have to learn some basic concepts, basic rules and principles of that particular language, right? So આ ઇન્કમ ટેક્સ લો જે છે એ પણ એક લેંગ્વેજ છે. ઓકે, સો આ જે ઇન્કમ ટેક્સ લો છે એના પણ બેઝિક રૂલ્સ છે, બેઝિક પ્રિન્સિપલ્સ છે, એના ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ છે. સો આ પર્ટિક્યુલર સેશનમાં આપણું ફોકસ રહેવાનું છે મેઇનલી એ ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સમાં. ઓકે, અહીંયા કોઈ ટેકનિકલ લેંગ્વેજ છે લોની એની આપણે આપણે ડિસ્કસ નથી કરવાના, બટ મેઇન ફોકસ રહેવાનું છે સિમ્પલ વેમાં જે કોન્સેપ્ટ છે ઇન્કમ ટેક્સના એનું ડિસ્કશન કરવાના છે. ઓકે, સો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન એ થવાનો છે વાય ટેક્સીસ. રીઝન શું છે, ઓબ્જેક્ટિવ શું છે આ ટેક્સેશનનો, શું કામ આપણે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એ સ્ટડી કરવો પડે છે. વાય વી હેવ ટુ પે ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ છે શું કામ ટેક્સીસ ચાર્જ કરે છે પબ્લિક પાસેથી. ઓકે, આ સૌથી પહેલો ક્વેશ્ચન થયો. સો આ જે ક્વેશ્ચનનો આન્સર કંઈક આ રીતે એક્સપ્લેન કરી શકાય કે પબ્લિક છે એ ગવર્મેન્ટ ટેક્સીસ પે કરે છે, રાઈટ, એન્ડ ઇન રિટર્ન ગવર્મેન્ટ છે એ સર્ટન ફેસિલિટીઝ છે એ ગવર્મેન્ટ આપણને રિટર્નમાં પ્રોવાઈડ કરે છે. ઓકે, સર્વિસીસ ઓર વી કેન સે ફેસિલિટીઝ લાઈક હોસ્પિટલ્સ, educational institutes, libraries, etc. ઓકે, હોસ્પિટલ્સ છે આપણને એકદમ ટોકન ફીસમાં ટ્રીટમેન્ટ મળે છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં. ઓકે, તમને શું લાગે છે એ જે ડૉક્ટર્સ છે એ સ્પેશિયલિસ્ટ હોય છે, એક્સપર્ટ્સ હોય છે, એ શું ફ્રીમાં આપણો ઈલાજ કરે છે, ફ્રીમાં ટ્રીટમેન્ટ આપે છે, ફ્રીમાં ઓપરેશન કરે છે? નહીં, એમને તો પોતાનું રેમ્યુનરેશન મળતું જ હોય છે ને. અને રેમ્યુનરેશન આપે છે કોણ? ગવર્મેન્ટ. અચ્છા, ગવર્મેન્ટ પાસે એ ફંડ ક્યાંથી આવે છે? એટલું રેમ્યુનરેશન આપવા માટેના ફંડ્સ ગવર્મેન્ટ પાસે ક્યાંથી આવે છે? ઓકે, સેકન્ડલી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ગવર્મેન્ટ કોલેજીસ, ગવર્મેન્ટ સ્કૂલ્સ એટસેટ્રા. સો આ જે ટીચર્સ એન્ડ પ્રોફેસર્સ છે ગવર્મેન્ટના, આપણે ગવર્મેન્ટ કોલેજીસ સ્કૂલ્સમાં એકદમ ટોકન ફીસ હોય છે, બરાબર, સ્ટડી માટે. સો એ પણ રેમ્યુનરેશન તો લે જ છે પોતાનું, રાઈટ. સો એ રેમ્યુનરેશન આવે છે ક્યાંથી? ગવર્મેન્ટ પે કરે છે. યસ, ગવર્મેન્ટ પાસે ક્યાંથી આવે છે? અચ્છા, પબ્લિક લાઇબ્રેરીઝ એકદમ નોમિનલ ફીસમાં આપણને બુક્સ છે રીડ કરવા મળે છે, બુક્સની ફેસિલિટીઝ મળે છે આપણને. ઓકે, રીડિંગની ફેસિલિટીઝ મળે છે. ઓકે, સો એનો ફંડ પણ ક્યાંથી આવે છે? એ પણ ગવર્મેન્ટ આપે છે. ઓકે, આ ફંડિંગ બધું શું છે? ગવર્મેન્ટ છે, કાં તો ગવર્મેન્ટની ગ્રાન્ટ પરથી આવતું હોય છે, ઓર ગવર્મેન્ટ ડાયરેક્ટલી એનું જે મેનેજમેન્ટ છે ગવર્મેન્ટ કરતી હોય છે, રાઈટ. સો એક્ઝેક્ટલી અહીંયા ટેક્સેશન સિસ્ટમની જરૂર શું કામ છે? ઓબ્જેક્ટિવ મેઇનલી શું છે કે ગવર્મેન્ટ ફર્સ્ટલી પબ્લિક પાસેથી ટેક્સ છે કલેક્ટ કરે છે. ઓકે, અને એ જે ટેક્સ છે, એ જે ફંડિંગ છે બધું, એનો યુઝ ક્યાં કરવાની છે? આપણને જ અગેન ફેસિલિટીઝ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે. પછી હોસ્પિટલ્સની હોય કે પછી એ સ્કૂલ્સની હોય કે પછી એ લાઇબ્રેરીઝની હોય કે પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સબસિડીઝ જે આપણને આપે છે એ હોય કે પછી ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કીમ્સ હોય, યોજનાઓ જે કંઈ પણ છે ગવર્મેન્ટની સરકારી યોજનાઓ, એની વાત હોય. આ બધું જ બધા જ ફેસિલિટીઝ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે એ એક્ઝેક્ટલી ક્યાંથી આવે છે? આપણા જ ટેક્સીસમાંથી આવે છે. ઓકે, ગવર્મેન્ટને કંઈ પોતાનો બિઝનેસ નથી, ગવર્મેન્ટની પોતાની કોઈ સ્ટીલ કંપની નથી કે ઓઇલ એન્ડ રિફાઇનરી કંપની નથી કે ત્યાંથી એને પ્રોફિટ થાય છે ને એ પ્રોફિટ છે એ પબ્લિક માટે યુઝ કરે છે, એવું નથી. એક્ઝેક્ટલી સિમ્પલ સેન્સમાં આ સિસ્ટમ શું છે? ટેક્સેશન સિસ્ટમ, કે પબ્લિક પાસેથી ગવર્મેન્ટ ટેક્સીસ છે એ ચાર્જ
કરે છે, લે છે, વસૂલ કરે છે અને ઇન રિટર્ન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. ઓકે, સો આ ટેક્સીસ પે કરવાનું આપણા માટે જ બેનિફિશિયલ છે, બીકોઝ ગવર્મેન્ટનો ઇન્કમનો મેઇન સોર્સ આ ટેક્સીસ જ હોવાનો છે, રાઈટ. સો જેટલું પણ ટેક્સ ગવર્મેન્ટને વધારે મળવાનો છે એટલું એની ઇન્કમ ઇન્ક્રીઝ થવાની છે, અને ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો એક્ઝેક્ટલી પબ્લિકને બેનિફિટ શું છે, આપણને બેનિફિટ શું છે કે આપણને વધારે બેનિફિટ ગવર્મેન્ટ આપી શકવાની છે. ઓકે, હેવ યુ પેડ એની ટેક્સીસ ટુ ગવર્મેન્ટ ઓર નોટ? હેવ યુ paid any taxes to government or not? Simple question. Okay, as a student, your answer will be no. અચ્છા, ઇન્કમ જ નથી અમારી તો ટેક્સ તો ક્યાંથી પે કર્યો હોય અમે? ઇન્કમ જ નથી તો ટેક્સનો કોઈ સવાલ જ નથી, હે ને? યસ. બટ નાવ if you are going to buy a pen, you are paying taxes. If you are going to buy notebooks, again you are paying taxes. Okay, even if you are buying movie tickets, okay, you are paying taxes to government. Okay, અચ્છા, તમે એમ કહો છો કે ટ્રાન્સપોર્ટેશન માટે અમે from one place to another place બસનો યુઝ કરીએ છીએ, ટ્રાન્સપોર્ટેશનની બસનો યુઝ કરીએ છીએ. યુ આર પેઇંગ ટેક્સીસ, તમે ટેક્સ પે કરો છો. અચ્છા, તમે એમ કહો છો અમે બાઇકનો યુઝ કરીએ છીએ. અચ્છા, અગેન તમે ટેક્સ પે કરો છો, પેટ્રોલ, રાઈટ. અચ્છા, તમે એમ કહો છો કે નહીં અમે અમારા માટે તો હોમ સ્વીટ હોમ, અમે ઘરે જ બરાબર છીએ. અચ્છા, હાઉસ ટેક્સ. અચ્છા, તમે એમ કહો છો કે અમે બસનો પણ યુઝ નથી કરતા, બાઇકનો પણ યુઝ નથી કરતા, અમે બસ ચાલીને જઈએ છીએ. અચ્છા, અગેન રોડ ટેક્સ, રાઈટ. સો ટેક્સીસ આર એવરીવેર, બધે જ ટેક્સ છે, તમે જે પણ કરો. ઓકે, અચ્છા, જસ્ટ ઇમેજિન એક નાનું એવું બાળક છે, એક કેન્ડી લેવા જાય છે, ટોફી લેવા જાય છે અને ટેક્સ પે કરીને આવે છે, રાઈટ. નાનું એવું બાળક છે એ પણ ટેક્સ પે કરે છે, એની ઇન્કમ નથી તો પણ, રાઈટ. યસ, ટેક્સીસ આર એવરીવેર. તમે કોઈ પણ પ્રોડક્ટ ઓર સર્વિસીસ જ્યારે બાય કરો છો ત્યારે શું હોય છે ત્યાં એ પ્રોડક્ટમાં બ્રેકેટમાં લખ્યું હોય છે ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ધી ટેક્સીસ, રાઈટ. સો યુ આર પેઇંગ ટેક્સીસ ફોર ઓલ ધી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ, રાઈટ. સો ગવર્મેન્ટ છે ટેક્સ કલેક્ટ કરે છે. આપણી કોઈ ઇન્કમ જનરેટ થતી હોય કે ન થતી હોય, કે આપણી એજ 20 યર હોય કે 10 યર હોય કે 50 યર હોય કે 70 યર્સ હોય, ગવર્મેન્ટ ટેક્સ કલેક્ટ કરે જ છે, રાઈટ. Okay, let's talk about types of taxes. There are mainly two types of taxes. First one is direct tax, another one is indirect taxation. Okay, in direct tax there is only one tax applicable right now, income tax. Okay, and in indirect taxation there are goods and services tax, which is popularly known as GST, and another one is customs act. Okay, સો આ ડાયરેક્ટ ટેક્સેશન છે એનો સિમ્પલ મિનિંગ શું થયો કે આપણે ગવર્મેન્ટને આપણે પોકેટમાંથી ડાયરેક્ટલી ટેક્સ પે કરીએ છીએ, ડાયરેક્ટલી. ઓકે, જેનો બેઝ શું છે એક્ઝેક્ટલી આપણી ઇન્કમ. આપણે એક બાઉન્ડ્રીથી વધારે જો ઇન્કમ અર્ન કરીએ છીએ, એક બાઉન્ડ્રીથી આપણી ઇન્કમ અપ જવાની હોય તો એ જે ગેપ છે, એ બાઉન્ડ્રીથી ઉપરનો જે ગેપ છે એના બેઝ ઉપર આપણે ટેક્સ પે કરવાનો થાય છે ગવર્મેન્ટને, જે ડાયરેક્ટલી આપણે પોકેટમાંથી આપણે પે કરીએ છીએ. ઓકે, સો એ ડાયરેક્ટ ટેક્સ થયો. એન્ડ અનધર વન ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સેશન. એ મેઇનલી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ઉપર આપણે પે કરીએ છીએ. ઓકે, કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસીસ આપણે જ્યારે બાય કરીએ છીએ, સો એમાં આપણે સર્ટન પર્સન્ટેજ જે હોય, જે પ્રોડક્ટની જે અમાઉન્ટ હોય એના સર્ટન પર્સન્ટેજ જીએસટી એપ્લિકેબલ હોય છે, એ આપણે પે કરીએ છીએ. ઓકે, એ ઇનડાયરેક્ટ ટેક્સેશન થયું. અચ્છા,
કસ્ટમ્સ એક્ટમાં શું આવશે? એક્ઝેક્ટલી જે ઇમ્પોર્ટ ઓર એક્સપોર્ટ ડ્યુટીઝ હોય, ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પર જે ટેક્સેશન એપ્લિકેબલ હોય, જે ચાર્જીસ એપ્લિકેબલ હોય એ અહીંયા કવર થાય છે. ઓકે સો અહીંયા એક ક્વેશ્ચન એ અરાઇઝ થાય છે, વાય ટુ ટાઈપ ઓફ ટેક્સીસ? અચ્છા, ગવર્મેન્ટ છે એ ડાયરેક્ટ ટેક્સ પણ કલેક્ટ કરે છે પબ્લિક પાસેથી અને ઇનડાયરેક્ટ ટેક્સેશન પણ કલેક્ટ કરે છે આપણી પાસેથી, રાઈટ? સો એનું રીઝન શું છે? ગવર્મેન્ટ શું કામ એટલા એફર્ટ્સ લે છે કે એ ઇનડાયરેક્ટ ટેક્સેશન કલેક્ટ કરવાની પણ મહેનત કરે છે અને ડાયરેક્ટ ટેક્સેશન કલેક્ટ કરવાના પણ એફર્ટ્સ એટલું લે છે, એટલી મહેનત કરે છે? રીઝન શું છે? અચ્છા, ગવર્મેન્ટ જસ્ટ ડાયરેક્ટ ટેક્સ પણ રાખી શકે ને, જસ્ટ 100% ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સેશન લે જ નહીં. સો આપણા માટે પણ ઇઝી પડે ને કે જસ્ટ ડાયરેક્ટ ટેક્સેશન જ આપણે પે કરવાનું છે. ઓકે, અચ્છા, ઇનડાયરેક્ટ ટેક્સેશન પણ ગવર્મેન્ટ છે રાખી શકે ને, ઓનલી ઇનડાયરેક્ટ ટેક્સેશન. ઓકે, સો આપણે જસ્ટ ઇનડાયરેક્ટ ટેક્સેશન જ પે કરવાના પ્રોડક્ટ ઓર સર્વિસીસ પર. આપણે પણ કોઈ એફર્ટ્સ વધારે નહીં, ગવર્મેન્ટને પણ નહીં. ગવર્મેન્ટને કલેક્શનનો કોઈ એફર્ટ્સ નહીં, આપણે પે કરવાની એફર્ટ્સ નહીં. ઓકે, ઇઝી રહે ને, કોઈ પણ એક ટેક્સ પે કરવાનો રહે આપણા માટે તો ઇઝી છે, ગવર્મેન્ટ માટે પણ ઇઝી છે. સો વાય ટુ ટાઈપ ઓફ ટેક્સીસ? આ સવાલ થાય. ઓકે, તો ગવર્મેન્ટ છે આ બંને ટાઈપના ટેક્સીસ કલેક્ટ કરે છે. સો ડેફિનેટલી એનું કોઈ રીઝન હોવાનું છે, એનું કંઈક લોજિક હોવાનું છે. કંઈ એમ જ કોઈ આટલું એફર્ટ્સ લેવાનો કોઈ મતલબ નથી ને. ઓકે, સો એ રીઝન એવું છે કે આ બંને ટેક્સીસ કલેક્ટ કરવાના ઓબ્જેક્ટિવ્સ જે છે એ અલગ છે, પર્પઝ બંનેના અલગ છે. ઓકે, ઇનડાયરેક્ટ ટેક્સીસ જે છે જીએસટી, એનો મેઇન પર્પઝ શું છે? ગવર્મેન્ટ કલેક્ટ કરે છે એનો મેઇન પર્પઝ છે પર્પઝ ઓફ ઇન્કમ. ગવર્મેન્ટને ઇન્કમ જનરેટ કરવી છે એનો મેઇન પર્પઝ છે. ઓકે, સો આપણને વધારેમાં વધારે પબ્લિકને વધારેમાં વધારે બેનિફિટ્સ આપી શકે ગવર્મેન્ટ. ઓકે, મેઇન પર્પઝ ઇનડાયરેક્ટ ટેક્સેશનનો ઇન્કમનો છે. સો સેકન્ડ વન, ડાયરેક્ટ ટેક્સેશન, income tax. What is the main purpose? Socio-economic benefit. Okay, ગવર્મેન્ટનો મેઇન પર્પઝ ડાયરેક્ટ ટેક્સેશન માટે ઇન્કમનો નથી. ગવર્મેન્ટને ડાયરેક્ટ ટેક્સેશન શું ઇન્કમ જનરેટ નથી કરવી, બટ શું કરવું છે? એક્ઝેક્ટલી સોશિયો ઇકોનોમિક બેનિફિટ એ મેઇન પર્પઝ છે. ઓકે, આ થોડું કન્ફ્યુઝિંગ છે. સોશિયો ઇકોનોમિક બેનિફિટનો મિનિંગ શું થયું એક્ઝેક્ટલી? ઓકે, લેટ્સ ડિસ્કસ ઇટ. તો આપણા કન્ટ્રીમાં એક ઇશ્યુ છે અનઇક્વલ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનનો, રાઈટ? ઇન્કમનું જે ડિસ્ટ્રીબ્યુશન છે આપણા કન્ટ્રીમાં એ ઇક્વલ નથી, અનઇક્વલ છે. ઓકે, સો ઇન્કમ ટેક્સનો એક પર્પઝ, મેઇન પર્પઝ એ છે કે જે અનઇક્વલ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે ને એનો ઇલાજ કરવો છે, એનું સોલ્યુશન લાવવું છે, રાઈટ? સો આ જે એનો પર્પઝ છે ઇન્કમ ટેક્સનો, સોશિયો ઇકોનોમિક બેનિફિટ, એને આપણે એક એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, સો અહીંયા ટોટલ 12 પર્સન્સ છે. ઓકે, 1 to 12. ફર્સ્ટ 4 પર્સન્સ જે છે એની ઇન્કમ અરાઉન્ડ 10 lakhs છે, ઓન એન એવરેજ 10 lakhs. ઓકે, એન્ડ સેકન્ડ ગ્રુપ, આ જે સેકન્ડ ગ્રુપમાં જે છે 5, 6, 7, 8. ઓકે, આ પર્સન્સ, આ જેટલા પણ લોકો છે એની ઇન્કમ અરાઉન્ડ 4 lakhs છે. એન્ડ થર્ડ કેટેગરી જે છે 9, 10, 11 એન્ડ 12, આ કેટેગરીમાં જેટલા પણ લોકો છે એમની ઇન્કમ છે ઓન એન એવરેજ 50 to 60,000 છે. ફર્સ્ટ ગ્રુપ છે કેટલી ઇન્કમ છે? 10 lakhs, અરાઉન્ડ 10 lakhs. સેકન્ડ ગ્રુપ 4 lakhs એન્ડ થર્ડ ગ્રુપ અરાઉન્ડ 50 or 60,000. ઓકે, સો અહીંયા કેટલો ગેપ છે ઇન્કમમાં? જે ફર્સ્ટ કેટેગરી છે એમની પાસે બહુ બધી ઇન્કમ છે, જે થર્ડ કેટેગરી છે એમની પાસે બહુ ઓછી ઇન્કમ જનરેટ થાય છે, રાઈટ? સો અહીંયા ગવર્મેન્ટનો મેઇન પર્પઝ ડાયરેક્ટ ટેક્સ વી કેન સે ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાનો એવો છે કે જે
આ લોકો છે ફર્સ્ટ કેટેગરી વાળા, એમની ઇન્કમનો બેનિફિટ, એમની પાસેથી ઇન્કમ લઈને આ જે લોકો પાસે ઇન્કમ ઓછી થાય છે એમને બેનિફિટ આપવાનો છે. ઓકે, આ એક્ઝેક્ટલી થાય છે કઈ રીતે કે આ જે ફર્સ્ટ કેટેગરી વાળા જે લોકો છે એમની પાસેથી ગવર્મેન્ટ ટેક્સ કલેક્ટ કરવાની છે 30%. આ જસ્ટ એક્ઝામ્પલ છે, ઇલુસ્ટ્રેશન છે. ઓકે, આ કોઈ સ્પેસિફિક નંબર્સ નથી લોના. ઓકે, આ જસ્ટ એક્ઝામ્પલ છે. યસ, 30% ટેક્સ કલેક્ટ કરવાની છે ગવર્મેન્ટ આ લોકો પાસેથી, ફર્સ્ટ કેટેગરીના લોકો પાસેથી. યસ, ધેન જે નેક્સ્ટ કેટેગરી છે, કેટલી છે ઇન્કમ એની? અરાઉન્ડ 4 lakhs. સો 10% ટેક્સ છે કલેક્ટ કરશે ગવર્મેન્ટ. ઓકે, 30% ની કમ્પેરિઝનમાં ઓનલી 10%, રાઈટ, કે ઓછો ટેક્સ કલેક્ટ કરવાની છે. વાય? બીકોઝ ઇન્કમ ઇઝ લેસર ધેન this kind of people, રાઈટ. હવે જે થર્ડ કેટેગરીના લોકો છે કે જેમની ઇન્કમ બહુ જ ઓછી છે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ કેટેગરી. ઓકે, સો ધેર વિલ બી નો ટેક્સેશન. ગવર્મેન્ટ ટેક્સ કલેક્ટ જ નહીં કરે આ લોકો પાસેથી. સો અહીંયા એક્ઝેક્ટલી ગવર્મેન્ટ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે ઇન્કમ ટેક્સ અહીં વર્ક કરે છે કે આ લોકો પાસેથી ઇન્કમ ટેક્સ 30% કલેક્ટ કરવાની છે, આ લોકો પાસેથી 10% કલેક્ટ કરશે, અને આ બધાનો જે બેનિફિટ છે ને એ અલ્ટિમેટલી આ કેટેગરીને આપવાની છે. આમની પાસેથી ટેક્સ છે એ કલેક્ટ કરવાની જ નથી, સો એ એમને બેનિફિટ થઈ ગયો છે. અચ્છા, હવે આ બંને કેટેગરી પાસેથી જે ટેક્સ કલેક્ટ કર્યો છે, જે ઇન્કમ અર્ન થઈ છે, એનો બેનિફિટ કોને આપવાની છે? અલ્ટિમેટલી આમને, થર્ડ કેટેગરીને, રાઈટ. સો આનો મેઇન જે પર્પઝ છે એ છે કે અનઇક્વલ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે એનું સોલ્યુશન લાવવું. ઓકે, સો એટલા માટે ડાયરેક્ટ ટેક્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા કન્ટ્રી માટે. ઓકે, અને સેકન્ડ વન છે ઇનડાયરેક્ટ ટેક્સેશન છે, જીએસટી. એનું ઇમ્પોર્ટન્સ શું છે કે ગવર્મેન્ટને ઇન્કમ તો કરવી છે ને, ઇન્કમ કરશે તો ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકવાની છે, સો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો બંનેના પર્પઝ અલગ છે અને બંને ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇન્કમ ટેક્સ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ જે એનો મેઇન પર્પઝ છે એના માટે થઈને કે એ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે એના માટે થઈને, અને જીએસટી પણ ઇમ્પોર્ટન્ટ છે જે ઇનડાયરેક્ટ ટેક્સેશન છે. વાય? કેમ કે એનો ઇન્કમનો જે સોર્સ છે જીએસટી છે, એનો જે મેઇન પર્પઝ છે જીએસટીનો ઇન્કમનો છે ગવર્મેન્ટ માટે. સો આ બંને ટેક્સેશન ઇમ્પોર્ટન્ટ છે ઇક્વલી. ઓકે, સો ગવર્મેન્ટ ચાર્જ કરે છે ડાયરેક્ટ ટેક્સ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ ટેક્સેશન, રાઈટ. ઓકે, સો આપણે ડાયરેક્ટ ટેક્સેશન કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોયું કે જે ઇન્કમ ટેક્સનો જે મેઇન પર્પઝ છે સોશિયો ઇકોનોમિક બેનિફિટ, સો એનું વર્કિંગ કઈ રીતે છે એ આપણે ઓલરેડી જોયું છે. હવે નેક્સ્ટ છે ઇનડાયરેક્ટ ટેક્સેશન, જીએસટી. સો જીએસટીનું ફંક્શનિંગ કઈ રીતે છે, કઈ રીતે વર્ક કરે છે, સો એના પર ફોકસ કરીએ છીએ હવે. સો અહીંયા એક સિમ્પલ સપ્લાય ચેનનું એક્ઝામ્પલ લીધું છે જે કોઈ પણ બિઝનેસમાં કોમન હોય છે. ઓકે, ફર્સ્ટ વન કોણ છે? મેન્યુફેક્ચરર, જે પ્રોડક્ટ છે મેન્યુફેક્ચર કરે છે, પ્રોડ્યુસ કરે છે. નેક્સ્ટ વન છે હોલસેલર, મેન્યુફેક્ચરર છે હોલસેલરને પ્રોડક્ટ સેલ કરે છે, દેન હોલસેલર રિટેલરને સેલ કરે છે, અને અલ્ટિમેટલી રિટેલર છે એ કન્ઝ્યુમરને પ્રોડક્ટ સેલ કરે છે, અને અહીંયા આપણી સપ્લાય ચેન એન્ડ થઈ છે. ઓકે, ઓકે, સે ફોર એન એક્ઝામ્પલ, મેન્યુફેક્ચરર છે એ પોતાની પ્રોડક્ટ જે છે મેન્યુફેક્ચર કરે છે એટ એ પ્રાઇસ ઓફ ₹100. ઓકે, મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ છે ₹100, એન્ડ હોલસેલરને એ 120માં સેલ કરે છે. હોલસેલરને એ 120માં સેલ કરે છે, મીન્સ ₹20 મે બી પ્રોફિટ થયો, રાઈટ. સો હોલસેલર છે રિટેલરને અગેન સેલ કરે છે 150માં પોતાનો પ્રોફિટ એડ કરીને, એન્ડ ધેન રિટેલર છે અલ્ટિમેટલી ફાઇનલ જે કન્ઝ્યુમર છે એને ₹200માં એ પ્રોડક્ટ સેલ કરે છે. ઓકે, આ સિમ્પલ આપણું એક્ઝામ્પલ છે. સો હવે જોઈએ છીએ કે જીએસટી આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે કઈ રીતે વર્ક કરવાનું છે, કઈ રીતે અને કોણ ટેક્સ પે કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટલી મેન્યુફેક્ચરર જ્યારે હોલસેલરને જે પ્રોડક્ટ છે સેલ કરશે એની પહેલાં
ગવર્મેન્ટને એ ટેક્સીસ એણે પે કરી દીધા હશે. સે ફોર એન એક્ઝામ્પલ એ 20 રૂપી છે, ઇટ ઇઝ 20 રૂપી, રાઈટ. અત્યારે કરન્ટલી મેન્યુફેક્ચરર છે એ ગવર્મેન્ટને ટેક્સીસ પે કરી દે છે. ઓકે, હવે આવે છે હોલસેલર. હોલસેલર છે એ રિટેલરને પ્રોડક્ટ છે સેલ કરે છે. સો અહીંયા શું થાય છે એક્ઝેક્ટલી કે મેન્યુફેક્ચરર જ્યારે હોલસેલરને પ્રોડક્ટ જે સેલ કરે છે ત્યારે એની પાસેથી જે સેલિંગ પ્રાઇસ હોય છે એમાંથી પોતાનો ટેક્સ છે જીએસટી છે કવર કરી લેશે, રિકવર કરી લેશે. 20 રૂપી ટેક્સ જે એણે પે કર્યો છે ગવર્મેન્ટને એ હોલસેલર છે એ સોરી મેન્યુફેક્ચરર છે એ હોલસેલર પાસેથી કવર કરી લેશે. ઓકે, સો આનો મિનિંગ શું થયો? અત્યારે ટેક્સીસ કોણે પે કર્યા છે ગવર્મેન્ટને? હોલસેલરે. વાય? ફર્સ્ટલી કોણે પે કર્યા હતા? મેન્યુફેક્ચરરે, રાઈટ. સો નાવ ટેક્સ એને રિકવર કરી દીધો છે કોની પાસેથી? હોલસેલર પાસેથી. તો હવે હોલસેલર પણ શું કરવાનું છે? જ્યારે એ રિટેલરને પોતાનું જે આ પ્રોડક્ટ છે સેલ કરવાનું છે ત્યારે એની પાસેથી આ 20 રૂપીસ છે ટેક્સ રિકવર કરી લેશે. ઓકે, સો એક્ઝેક્ટલી અત્યારે કોણ પે કરે છે ટેક્સીસ? રિટેલર, રાઈટ. મેન્યુફેક્ચરર છે એને ગવર્મેન્ટને પે કરી દીધા છે, હોલસેલર છે એને મેન્યુફેક્ચરરને પે કરી દીધા છે, અને રિટેલર છે અલ્ટિમેટલી હોલસેલરને પે કરી દે છે, રાઈટ. સો અત્યારે પેયર કોણ છે? ટેક્સ પેયર અત્યાર માટે કરંટ સિચ્યુએશનમાં રિટેલર. ઓકે, સો હવે રિટેલર છે અલ્ટિમેટલી જ્યારે ફાઇનલ કન્ઝ્યુમરને પ્રોડક્ટ સેલ કરવાનો છે ત્યારે એની પાસેથી પણ ટેક્સ રિકવર કરી લેશે. અચ્છા, રિટેલરે કોને ટેક્સ પે કર્યો હતો? અચ્છા, હોલસેલરને. અને એ રિકવર કરી લીધો છે કસ્ટમર પાસેથી, કન્ઝ્યુમર પાસેથી, રાઈટ. સો અલ્ટિમેટલી અત્યાર માટે કરંટ સિચ્યુએશનમાં ટેક્સ પેયર કોણ થયું છે? કન્ઝ્યુમર. હવે કન્ઝ્યુમર માટે પ્રોબ્લેમ એ છે કે હવે સપ્લાય ચેઇન એન્ડ થઈ ગઈ છે, એટલે હવે એ બીજા કોઈ પાસેથી એ ટેક્સ છે કલેક્ટ નથી કરી શકવાનો. ઓકે, કન્ઝ્યુમર છે બીજા કોઈ પાસેથી ટેક્સ રિકવર નથી કરી શકવાનો. સો નો મિનિંગ શું થયો? એટ ધી એન્ડ taxes which is rupees 20, right, borne by ultimate consumer. સો અહીંયા સિમ્પલ સેન્સમાં જોઈએ તો આનો મિનિંગ શું થયો છે કે સૌથી પહેલાં મેન્યુફેક્ચરર છે ગવર્મેન્ટને ટેક્સીસ પે કરી દીધા કરે છે અને રિકવર કરે છે હોલસેલર પાસેથી. અચ્છા, હોલસેલર છે એને ટેક્સીસ પે કર્યા છે મેન્યુફેક્ચરરને પણ રિકવર કરે છે રિટેલર પાસેથી. પાછા રિટેલર છે અગેન કવર કરી લે છે કન્ઝ્યુમર પાસેથી. ઓકે, અને કન્ઝ્યુમર પાસે હવે કોઈ રસ્તો નથી, એની પાસે કોઈ ઓપ્શન્સ નથી. ઓકે, સપ્લાય ચેન તો એન્ડ થઈ જાય છે હવે, બીકોઝ હી ઇઝ અલ્ટિમેટ કન્ઝ્યુમર, જે કન્ઝ્યુમ કરવાનો છે જે પર્ટિક્યુલર પ્રોડક્ટને, રાઈટ. સો એટ ધી એન્ડ ટેક્સીસ વિલ બોર્ન બાય અલ્ટિમેટ કન્ઝ્યુમર. યસ, તો આ રીતે ઇનડાયરેક્ટ ટેક્સ છે વર્ક કરે છે, રાઈટ, કે જે ફાઇનલ કન્ઝ્યુમર હોય એ જ અલ્ટિમેટલી પે કરે છે. ફાઇનલ જે પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવાના હોય એને જ એ પે કરવાનો થાય છે. ઓકે, ઓકે, લેટ્સ ટોક અબાઉટ ડિફરન્સ બિટવીન ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. ઓકે, ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ એક્ઝેક્ટલી આ બંનેના ડિફરન્સીસ ક્યાં છે? ઓકે, લેટ્સ ટોક અબાઉટ ઇટ. ફર્સ્ટ વન ઇઝ direct tax is levied on income and indirect tax is levied on product or services. ઓકે, સિમ્પલ છે કે ડાયરેક્ટ ટેક્સેશન છે ઇન્કમ ટેક્સ એ ઇન્કમ બેઝ છે કે ઇન્કમ જેટલી પણ છે એક લેવલથી એ અબ જશે તો આપણે ટેક્સીસ પે કરવાના રહેશે, ડાયરેક્ટ ટેક્સેશન. ઓકે, એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સેશન છે એ પ્રોડક્ટ ઓર સર્વિસ આપણે બાય કરીએ છીએ પ્રોડક્ટ્સ ત્યારે આપણે પે કરવાના હોય, right. So direct taxation levied on income, indirect taxation levied on product or services. Okay, second one is the burden of tax cannot be shifted in case of direct taxes. Yes. Okay, મારી ઇન્કમ say for an example 10 lakh rupees છે. સો હું મારા બીજા કોઈ ફ્રેન્ડને મારા બદલામાં એવું ન કહી શકું કે મારો જે ટેક્સ થાય છે સે ફોર એન એક્ઝામ્પલ 50,000 એ મારા બદલામાં એ પે કરી દે, એવું ન થઈ શકે.
ધ બર્ડન ઓફ ટેક્સ કેન નોટ બી શિફ્ટેડ. કે ગવર્મેન્ટના જે બુક્સ ઓફ એકાઉન્ટ છે એમાં મારું જે એકાઉન્ટ હશે મારા નામનું, એટલે મારે જ એ ગવર્મેન્ટને પે કરવાના રહેશે. મારા બદલે બીજા કોઈ ટેક્સ પે નહીં કરી શકે. ઓકે, બર્ડન ઓફ ટેક્સ કેન નોટ બી શિફ્ટેડ ટુ અનધર પર્સન. બટ ઇન કેસ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેશન ધ બર્ડન ઓફ ટેક્સ કેન બી શિફ્ટેડ. અચ્છા, અહીંયા તો કોઈ બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં કોઈ એન્ટ્રી નથી ને, અહીંયા તો કોઈ એવી કોઈ પ્રોસિજર છે નહીં. સો ઇનડાયરેક્ટ ટેક્સેશનનું જે બર્ડન છે એ શિફ્ટ થઈ શકે છે ટુ અનધર પર્સન્સ. ઓકે, પેડ ડાયરેક્ટલી બાય પર્સન કન્સર્ન્ડ. ઓકે, જે કન્સર્ન પર્સન જે હોય, જે પર્સન ઇન્કમ જનરેટ કરે છે એને જ ડાયરેક્ટલી ગવર્મેન્ટને એ ટેક્સ એના નામ ઉપર જ પે કરવાનો છે, રાઈટ, ડાયરેક્ટલી. Second one, indirect taxes. It is paid by one person but he recovers the same from another person. ઓલરેડી આપણે એક્ઝામ્પલ જોયું જ છે કે મેન્યુફેક્ચરર છે એક્ઝેક્ટલી પે કરે છે ગવર્મેન્ટને ફર્સ્ટલી, બટ એ હોલસેલર પાસેથી રિકવર કરે છે અને અલ્ટિમેટલી એ ફાઇનલ કન્ઝ્યુમર જે છે એ જ પે કરે છે જીએસટી, રાઈટ. It is paid by one person but he recovers the same from another person, right? Okay. Direct tax is paid after the income reaches in the hands of the taxpayer. And indirect tax is paid before goods and services reaches the taxpayer. Yes. અચ્છા, ડાયરેક્ટ ટેક્સીસ છે ઇન્કમ ટેક્સ, ઇન્કમ બેઝ છે ને. સો ઇન્કમ ફર્સ્ટલી જો જનરેટ થશે એક બાઉન્ડ્રીથી અપ જો જશે એ જો ઇન્કમ છે આપણી એ, તો જ આપણે એ ટેક્સીસ પે કરવાના થાય છે. ઓકે, નહીંતર ટેક્સનો કોઈ સવાલ નથી રહેતો, રાઈટ. બટ ઇન કેસ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેશન, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સપેયર પાસે પહોંચે એ ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ બાય કર્યા છે આપણે પેમેન્ટ કર્યું છે, સો આપણે ટેક્સ પે કરી દીધા છે, રાઈટ. પછી એ ડિલિવરી ભલે આપણી પાસે પહોંચી નથી, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ ટેક્સ કલેક્શન ઇઝ ડિફિકલ્ટ. યસ, ઇન્કમ ટેક્સ કલેક્ટ કરે છે ગવર્મેન્ટ એ થોડું ડિફિકલ્ટ બને છે, ડિફિકલ્ટ ટાસ્ક છે ગવર્મેન્ટ માટે. વાય? બિકોઝ એનું જે બર્ડન છે શિફ્ટ નથી થઈ શકતું. ગવર્મેન્ટને પ્રોપર મેન્ટેન કરવા પડે છે દરેકના એકાઉન્ટ્સ પોતાના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં. ઓકે, સો ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર ગવર્મેન્ટ, રાઈટ. બટ indirect taxation, tax collection is relatively easier. ઓકે, ઇઝી તો એ પણ નથી, ઇઝી તો આ પણ નથી જ, ઇનડાયરેક્ટ ટેક્સેશન પણ નથી જ, બટ રિલેટિવલી ઇઝીયર છે. મીન્સ કે ડાયરેક્ટ ટેક્સેશન કરતાં ઇનડાયરેક્ટ ટેક્સેશન કલેક્ટ કરવાનું ગવર્મેન્ટ માટે ઇઝી છે. ઓકે, ઓકે. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે એ છે ઇન્ડિયન સિટીઝન એન્ડ રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે એ છે અમેરિકન સિટીઝન. Okay, so now my simple question is, simple question, who is liable to pay taxes to Indian government? Who is liable to pay taxes to the Indian government? Okay, અહીંયા તમારામાંથી મેજોરિટીનો આન્સર એ હોવાનો છે કે ઓબ્વિયસ છે ને, સિમ્પલ ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર છે કે ઇન્ડિયન સિટીઝન છે તો ઇન્ડિયન ગવર્મેન્ટને પે કરવાનું છે, અને અમેરિકન સિટીઝન છે તો એ અમેરિકન ગવર્મેન્ટને પે કરશે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર થયો આ. બટ હવે આપણે એ જે આન્સર છે ને બાજુ પર રાખીએ છીએ, સાઈડ પર રાખીએ છીએ, અને એક જસ્ટ કેસ આપણે સ્ટડી કરીએ છીએ અને એના બેઝ ઉપર લોજિકલી શું હોવું જોઈએ એ વાત કરીએ છીએ. ઓકે, say for an example, American citizen arrives in India and uses Indian resources to earn his income. ઓકે, ઇન્ડિયામાં આવે છે, ઇન્ડિયન રિસોર્સિસનો યુઝ કરે છે અને ઇન્કમ ઇન્ડિયામાં અર્ન કરે છે. ઓકે, આફ્ટર સમ ટાઈમ હી લીવ્સ ઇન્ડિયા and pays tax on his income to American government which is earned in India. Okay, after some time એ ઇન્ડિયા છે લીવ કરે છે
અને જે કંઈ પણ ઇન્કમ પર ટેક્સ થાય છે, કઈ ઇન્કમ? જે ઇન્ડિયામાં એણે અર્ન કરી છે. ઓકે, ઇન્ડિયન રિસોર્સિસનો યુઝ કરીને એણે જે ઇન્કમ અર્ન કરી છે એના પરનો ટેક્સ એ અમેરિકન ગવર્મેન્ટને આપી દે છે. સાઉન્ડ્સ રાઈટ? ઓબ્વિયસલી નો. He must pay taxes to the Indian government. ઓકે, સિમ્પલ લોજિક એવું છે કે એ ઇન્ડિયામાં આવે છે, આપણા કન્ટ્રીમાં આવે છે અને આપણા જ રિસોર્સિસનો યુઝ કરે છે, આપણો જ બેનિફિટ લે છે. ઓકે, પછી એ રિસોર્સિસ હ્યુમન રિસોર્સિસ પણ હોય કે પછી બીજા કોઈ પણ રિસોર્સિસ પણ હોય જે ઇન્ડિયાના હોય. ઓકે, અને એને ઇન્કમ અર્ન થાય છે અને એ ઇન્કમનો બેનિફિટ મીન્સ કે ટેક્સેશન ટેક્સ એ કોને પે કરે છે? અમેરિકન ગવર્મેન્ટને. સો આ તો લોજિકલ નથી લાગતું, રાઈટ? સો હી મસ્ટ પે ટેક્સીસ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ. યસ. સો કન્ક્લુઝન શું છે અહીંયા લોજિકલ બેઝ પર કે અમેરિકન સિટીઝન છે એ ઇન્ડિયન ગવર્મેન્ટને પણ ટેક્સ પે કરી શકે. વાય? ઇન્ડિયન રિસોર્સિસનો યુઝ કર્યો છે એ માટે. ઓકે, સો અહીંયા બેઝિક કન્ક્લુઝન એટલું જ છે કે સિટીઝનશીપ જે હોય, પછી વેધર હી ઇઝ અમેરિકન સિટીઝન હોય કે વેધર હી ઇઝ ઇન્ડિયન સિટીઝન, ગમે તે હોય, જો જે કન્ટ્રીના રિસોર્સિસનો યુઝ થયો છે, યુઝ કર્યો છે, એ જ કન્ટ્રીમાં એને ટેક્સીસ પણ પે કરવાના હોય. ઓકે, સે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન સિટીઝન છે એ અમેરિકા એનો બિઝનેસ અમેરિકામાં હોય. ઓકે, અને એની બિઝનેસની જે ઇન્કમ છે એ પણ અમેરિકામાં જનરેટ થાય છે. ઓકે, મીન્સ કે અમેરિકન રિસોર્સિસનો યુઝ કરે છે. કોણ? ઇન્ડિયન સિટીઝન. સો એ ટેક્સ ક્યાં પે કરવાનો છે? અમેરિકન ગવર્મેન્ટને, રાઈટ? બીકોઝ રિસોર્સિસ કોના યુઝ થયા છે? અમેરિકન ગવર્મેન્ટના. સો ટેક્સ પે ક્યાં કરશે? અમેરિકન ગવર્મેન્ટને, રાઈટ? સો અહીંયા સિટીઝન નો કોઈ અહીંયા સવાલ જ નથી. મેઇન થિંગ શું છે અહીંયા કે રિસોર્સિસ કોના યુઝ કર્યા છે. ઓકે, સો જે સિમ્પલ ક્વેશ્ચન હતો એ સિમ્પલ ક્વેશ્ચન એકચ્યુઅલમાં હતો જ નહીં, એ ઇલોજિકલ ક્વેશ્ચન હતો, રાઈટ? ક્વેશ્ચન જ ખોટો હતો કે સિટીઝનશીપના બેઝ ઉપર ક્યારેય ઇન્કમ ટેક્સ ના હોય. ઓકે, income tax cannot be charged on basis of citizenship. It is to be charged on residential status of a person in India. Yes, ઇન્કમ ટેક્સ છે એ ચાર્જ નથી થઈ શકતો સિટીઝનશીપના બેઝ ઉપર. સિટીઝન ગમે તે હોય, ઇન્ડિયન હોય કે અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન હોય કે બ્રિટિશર હોય. ઓકે, એ ઇન્કમ ટેક્સ છે ચાર્જ કોના બેઝ ઉપર થશે? રેસિડેન્શિયલ સ્ટેટસના બેઝ ઉપર. મીન્સ કે ક્યાં જઈને એણે પોતાની ઇન્કમ જનરેટ કરી છે, ઇન્ડિયામાં જનરેટ કરી છે તો ઇન્ડિયન ગવર્મેન્ટને ટેક્સ પે કરશે. બ્રિટનમાં જો એણે ઇન્કમ જનરેટ કરી છે, બ્રિટનમાં, યુકેમાં, તો એ ગવર્મેન્ટને એ ટેક્સ પે કરશે, વેધર હી ઇઝ ઇન્ડિયન સિટીઝન ઓર બ્રિટિશ. ઓકે, ગેટિંગ માય પોઈન્ટ? ઇન્કમ ટેક્સ એક્ટ 1961. ઓકે, ઇન્કમ ટેક્સ રિલેટેડ જે કંઈ પણ પ્રોવિઝન્સ છે, જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે, એ બધું જ કરવા માટે એક્ટ છે, કયો છે? ઇન્કમ ટેક્સ એક્ટ 1961. 1961માં આ ટેક્સ છે એ એસ્ટાબ્લિશ થયો છે અને 1962થી એ છે ઇફેક્ટમાં આવી ગયો છે. ઓકે, સો એસ્ટાબ્લિશ થયો છે 61માં અને ઇફેક્ટમાં આવ્યો છે એ 1962માં, 1 એપ્રિલ 1962. ઓકે, કે જેમાં બધું જ જે કંઈ પણ જેટલા પણ રૂલ્સ ફોલો કરવાના છે, જેટલી પણ પ્રોવિઝન્સ જે આપણે કન્સિડર કરવાની છે, એ બધું જ આ ઇન્કમ ટેક્સ એક્ટમાં કવર થયું છે. ઓકે, ઓકે, સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ મેં એક વાત કરી હતી કે ઇન્કમ ટેક્સ લો એ પણ એક લેંગ્વેજ જ છે. ઓકે, સો એના પોતાના રૂલ્સ ને જે કોન્સેપ્ટ હોવાના છે. સો આ ઇન્કમ ટેક્સ લો છે એ એની પોતાની ડેફિનેશન્સ અલગ છે. ઓકે, જે જનરલ સેન્સમાં જે ડિફાઇન કરીએ છીએ આપણે
એના કરતાં ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એ અલગ રીતે ડિફાઇન કરે છે. ઓકે, સો આપણે હવે એ ડેફિનેશન્સ જોવાના છીએ કે જે ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એ અલગ અલગ જે ડેફિનેશન્સ છે એને આપી છે એ. ઓકે, ફર્સ્ટ વન ઇઝ પર્સન. ઓકે, સિમ્પલ સેન્સમાં જોઈએ તો પર્સન મીન્સ પર્સન, ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ. સો આ તો સિમ્પલ ડેફિનેશન છે, બટ ઇન્કમ ટેક્સ એક્ટ આ પર્સનને કેવી રીતે ડિફાઇન કરે છે એ આપણો મેઇન ફોકસ છે. ઓકે, સો as per the Income Tax Act 1961, a person means an individual. Okay, it is simple. An individual means a person. Okay, then Hindu undivided family એ પણ person છે. ઓકે, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એ HUF છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એને પણ એઝ અ પર્સન જ ટ્રીટ કરે છે. મીન્સ HUF કોઈ પણ ઇન્કમ અર્ન કરે છે, સો એને પણ એઝ અ પર્સન ટ્રીટ કરીને જ એની પાસેથી ટેક્સ લેવાનો છે. ઓકે, ધેન થર્ડ વન, અ કંપની. કંપની છે એ પણ ઇન્કમ ટેક્સ એક્ટ માટે એ પર્સન જ છે. એ કંપની પણ ઇન્કમ અર્ન કરશે એક લેવલથી વધારે, એક બાઉન્ડ્રીથી અપ જઈને, તો એને પણ એઝ અ પર્સન ટ્રીટ કરશે અને ઇન્કમ ટેક્સ કંપનીએ પે કરવાનો રહેશે. ઓકે, જે ઇન્કમ છે એના બેઝ ઉપરનો જે ટેક્સીસ છે એપ્લિકેબલ હોય, એના જે પ્રોવિઝન્સ હોય કંપની માટેના, એના બેઝ ઉપરને ટેક્સ પે કરવાનો થશે. ઓકે, સો અ પર્સન મીન્સ એન ઇન્ડિવિજ્યુઅલ, HUF, અ કંપની, આ બધા જ ઇન્કમ ટેક્સ એક્ટ માટે પર્સન છે. ઓકે, ફોર્થ વન, અ ફર્મ. જે ફર્મ છે એ પણ ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એ એઝ અ પર્સન ટ્રીટ કરવાનું છે. અ ફર્મ મીન્સ પાર્ટનરશિપ ફર્મ હોઈ શકે, કોઈ પણ ફર્મ, બિઝનેસ ફર્મ. ઓકે, સો એ પણ એ પર્સન જ છે ઇન ધ આઈઝ ઓફ Income Tax Act 1961. Okay, a person means an association of persons or a body of individuals. Association of persons, AOP, or a body of individuals, BOI. So આ પણ અમને પણ ઇન્કમ ટેક્સ એક્ટ છે એઝ અ પર્સન સેટ કરવાના છે. ઓકે, સો આનું ડિસ્કશન છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ લોકલ ઓથોરિટી. યસ, જે લોકલ ગવર્મેન્ટ છે, લોકલ ઓથોરિટી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એ પણ એઝ અ પર્સન જ ઇન્કમ ટેક્સ એક્ટને એઝ અ પર્સન જ ટ્રીટ કરવાના છે. ઓકે, નેક્સ્ટ વન છે એવરી આર્ટિફિશિયલ ઓર જ્યુરિડિકલ પર્સન not included above. Okay, every artificial person which is not included in above list. ઓકે, કોઈ પણ આર્ટિફિશિયલ પર્સન હોય એ બધા જ પર્સન છે ઇન્કમ ટેક્સ એક્ટ અકોર્ડિંગ. ઓકે, એન્ડ જ્યુરિડિકલ પર્સન. ઓકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. કંપની છે, કોઈ પણ કંપની છે જ્યારે લિક્વિડેટ થતી હોય, કોઈ પણ કંપની જે લિક્વિડેટ થતી હોય છે એ તો ત્યારે એ લિક્વિડેશનની પ્રોસેસ છે એ એવી કંઈ શોર્ટ ડ્યુરેશનમાં કમ્પ્લીટ નથી થઈ શકતી હતી. ઓકે, જનરલ કેસીસમાં એવું નથી હોતું. સો ત્યારે શું હોય છે એક્ઝેક્ટલી, આ જે પ્રોસેસ છે એ લિક્વિડેટર કરે છે. લિક્વિડેટર કે જે કોર્ટ અપોઇન્ટ કરે છે, રાઈટ. કોર્ટ છે એ લિક્વિડેટર અપોઇન્ટ કરે છે કે કંપનીનું જે લિક્વિડેશનની જે પ્રોસેસ છે એ પ્રોપર વેમાં કમ્પ્લીટ થાય. ઓકે, સો જ્યાં સુધી લિક્વિડેશનની પ્રોસેસ કમ્પ્લીટ નથી થતી ત્યાં સુધી કંપની, એવું બની શકે કંપનીનો બિઝનેસ છે એ ઇન્કમના પર્પઝથી કન્ટિન્યુ પણ રહે, એવું પણ બની શકે, પોસિબલ છે. સો આ લિક્વિડેટર છે એ કોણ છે? એ કોણ થયો? જ્યુડિશિયલ પર્સન. વાય? બિકોઝ જે જ્યુડિશરી છે, જે કોર્ટ છે, એણે એની અપોઇન્ટમેન્ટ કરી છે, એને અપોઇન્ટ કર્યો છે લિક્વિડેટરને. સો લિક્વિડેટર છે જ્યુડિશિયલ પર્સન થયો છે. ઓકે, સો આવા કોઈ પણ જ્યુરિડિકલ પર્સન હોય એ પણ એઝ અ પર્સન જ ટ્રીટ થવાના છે ઇન્કમ ટેક્સ એક્ટ અકોર્ડિંગ. ઓકે,
સો પર્સન્સ છે એ પછી ઇન્ડિવિજ્યુઅલ હોય, ફર્મ હશે, એચયુએફ હોય, કંપની હોય, એઓપી ઓર બીઓઆઈ હોય, લોકલ ઓથોરિટી હોય, કે એવરી આર્ટિફિશિયલ પર્સન હોય કે જ્યુડિકલ પર્સન હોય, એ બધા જ છે એ પર્સન છે ઇન્કમ ટેક્સ એક્ટના વ્યૂથી, એના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે ઓકે, નાઉ લેટ્સ સી ધ meaning of body of individuals and association of persons. સો અહીંયા એક્ઝેક્ટલી બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ BOI નો મિનિંગ શું થયો છે એક્ઝેક્ટલી? બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. અચ્છા, શું છે નેમ? શું છે? બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઓકે, સો સિમ્પલ મિનિંગ એ થયો કે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ છે. ઓકે, ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, individual number 1 plus individual number 2 plus individual number 3. Okay, so group of individuals means body of individuals. Okay, so આ બધા individual જે છે એ સાથે મળીને જો બિઝનેસ છે એ રન કરે છે, ઓપરેટ કરે છે બિઝનેસ, સો એ બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ થયું. ઓકે, BOI. નેક્સ્ટ વન છે એસોસિએશન ઓફ પર્સન્સ, AOP. અચ્છા, એઓપી નો મિનિંગ શું થયો છે? ગ્રુપ ઓફ પર્સન્સ. અચ્છા, BOI મીન્સ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઓનલી ઇન્ડિવિજ્યુઅલ્સ જ ત્યાં છે, બટ અહીંયા કોણ છે? ગ્રુપ ઓફ પર્સન્સ. યસ, આ બેઝિક ડિફરન્સ છે આ બંનેનો, ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ ઓફ પર્સન્સ. ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મીન્સ જ્યાં ઓનલી ઇન્ડિવિજ્યુઅલ્સ જ ઇન્ક્લુડેડ છે, ઇન્ક્લુડેડ હોય. ઓકે, બટ ગ્રુપ ઓફ પર્સન્સનો મિનિંગ શું થયો? પર્સન્સ બધા આવી જશે. પછી એ પર્સન ઇન્ડિવિજ્યુઅલ પણ હોય, એ પર્સન HUF પણ હોય, પછી એ પર્સન છે એ કંપની પણ હોઈ શકે મે બી, પછી એ પર્સન એટલે ફર્મ પણ હોય, એ પર્સન એટલે જ્યુરિડિકલ પર્સન પણ હોય, આર્ટિફિશિયલ પર્સન પણ હોય, લોકલ ઓથોરિટી પણ હોય, કોઈ પણ હોઈ શકે છે. ઓકે, સો ગ્રુપ ઓફ પર્સન્સ મીન્સ એસોસિએશન ઓફ પર્સન્સ, એન્ડ પર્સન મીન્સ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, HUF, company, local authority, a firm, a company, etc. ઓકે, સો આ બંનેનો બેઝિક ડિફરન્સ સિમ્પલ વેમાં વન સેન્ટેન્સમાં એ જ છે કે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મીન્સ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ એસોસિએશન ઓફ પર્સન મીન્સ ગ્રુપ ઓફ પર્સન્સ. ઓકે ઓકે, સો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન માટે જે ટર્મિનોલોજી જે યુઝ થતી હોય છે મેઇનલી, જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એ કેલ્ક્યુલેશનને સમજવા માટે, તો એની વાત કરીએ છીએ હવે. તો એ ફર્સ્ટલી છે પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર. ઓકે, સો જ્યાં સુધી આ બંને ટર્મ્સ જે છે પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર આ ક્લિયર ન થાય ત્યાં સુધી કેલ્ક્યુલેશનમાં જઈ ન શકાય. ઓકે, ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશનમાં જઈએ એ પહેલાં આ જે ટર્મિનોલોજી છે એ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે, સો સિમ્પલ વર્ડ્સમાં જો કહીએ તો પ્રીવિયસ યર મીન્સ earning of income. Previous year means a year in which we are earning our income. We are generating our income. Okay, previous year means આપણે જે યરમાં આપણી ઇન્કમ અર્ન કરીએ છીએ એ પ્રીવિયસ યર થયું. ઓકે, નેક્સ્ટ વન અસેસમેન્ટ યર. અસેસમેન્ટ યરમાં શું હોય છે? અસેસમેન્ટ ઓફ ટેક્સ. અસેસમેન્ટ ઓર વી કેન સે કેલ્ક્યુલેશન ઓફ ટેક્સ. assessment or calculation of tax on income earned. ઓકે, આનો સિમ્પલ મિનિંગ, કમ્બાઇન મિનિંગ શું થયો? પ્રીવિયસ યરમાં આપણે ઇન્કમ અર્ન કરીએ છીએ અને જે અર્ન્ડ ઇન્કમ હોય એના ઉપરનો જે કેટલો ટેક્સ પેએબલ છે, ઓકે, કેટલો ટેક્સ આપણે પે કરવાનો થાય છે એ કયા યરમાં આપણે ડિટરમાઇન કરશું, ડિફાઇન કરવાના છીએ? અસેસમેન્ટ યરમાં. ઓકે, સો ફર્સ્ટ યર પ્રીવિયસ યર ઇન્કમ અર્ન કરીએ છીએ, સેકન્ડ યર અસેસમેન્ટ યર જે ઇન્કમ ઉપરનો ટેક્સ કેટલો આપણે પે કરવાનો છે એ આપણે ડિટરમાઇન કરીએ છીએ, અસેસ કરીએ છીએ. ઓકે, સો આ સિમ્પલ મિનિંગ થયા આ બંનેના, પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર. ઓકે ઓકે, let's understand previous year and assessment year with an example. Say for an example, આપણે આપણી જે ઇન્કમ છે અર્ન કરીએ છીએ 2019-20માં, 1st April 2019
to 31st March 20. સો ઇન્કમ અર્ન કરીએ છીએ ને આ પર્ટિક્યુલર યરમાં, સો આપણા માટે કયું થયું? પ્રીવિયસ યર. ઓકે, સો આ પર્ટિક્યુલર પ્રીવિયસ યર માટે અસેસમેન્ટ યર કયું થવાનું છે? નેક્સ્ટ યર. ઓકે, નેક્સ્ટ યર મીન્સ 1st April 20 to 31st March 21, રાઈટ? યસ. હવે ક્વેશ્ચન શું છે અહીંયા કે અસેસમેન્ટ યર જે છે 1st April 20 to 31st March 21. સો અહીંયા આપણે જસ્ટ ખાલી કેલ્ક્યુલેશન થોડા કરવાના છીએ, જસ્ટ અસેસમેન્ટ તો નથી થવાનું ને ટેક્સેશનનું, ત્યારે પણ ઇન્કમ તો ઓન કરીએ જ છીએ આપણે. એવું તો નથી કે જસ્ટ આપણે પ્રીવિયસની જે ઇન્કમ છે એના ઉપર આપણે ટેક્સ અસેસ કરવામાં જે યર છે આપણું કમ્પ્લીટ થઈ જવાનું છે, ત્યારે પણ ઇન્કમ તો થવાની જ છે જનરેટ. સો એ પર્ટિક્યુલર યરમાં જે ઇન્કમ આપણી જનરેટ થાય છે, તો એ યર આપણા માટે શું બની જવાનું છે? પ્રીવિયસ યર. ઓકે, 1st April 20 to 31st March 21 આપણા માટે પ્રીવિયસ યર બની જવાનું છે. ઓકે, બીકોઝ ત્યારે ઇન્કમ આપણી અર્ન થાય છે. ઓકે, સો નેક્સ્ટ યર એનું શું થવાનું છે? અસેસમેન્ટ યર. ઓકે, 1st April 21 to 31st March 22. ઓકે, અગેન આ જે અસેસમેન્ટ યર આવી ગયું છે ત્યારે પણ ઇન્કમ જનરેટ થવાની છે અગેન. સો એ આપણું બની જશે પ્રીવિયસ યર 1st April 21 to 31st March 22, બીકોઝ ત્યારે આપણી ઇન્કમ અર્ન થાય છે. અને આ પર્ટિક્યુલર યર માટે આપણા માટે અસેસમેન્ટ કયું થવાનું છે? 1st April 22 to 31st March 23, રાઈટ? સો અહીંયા જો કન્ફ્યુઝન ક્રિએટ થતું હોય તો સિમ્પલી એ જ જોવાનું છે કે કરંટ ફિનાન્શિયલ યર કયું છે. કરંટ ફિનાન્શિયલ યર અત્યાર માટે કરન્ટલી કયું છે? 20 to 21, right? 1st April 2020 to 31st March 2021. સો આ યર આપણા માટે કરંટ યર થયું ને. સો કરંટ યર થયું એ શું થયું આપણા માટે? પ્રીવિયસ યર. શું કામ? બીકોઝ અત્યારે આપણે ઇન્કમ જનરેટ કરીએ છીએ ને, અત્યારે આપણે ઇન્કમ જનરેટ કરીએ છીએ. સો અત્યાર માટે કરન્ટલી અસેસમેન્ટ કયું થવાનું છે? નેક્સ્ટ યર. ઓકે, યસ. ઓકે, અસેસમેન્ટ યરમાં ડીપમાં જઈએ છીએ થોડું કે what is the exact meaning of assessment year? Assessment year is a period of 12 months commencing on 1st April and ending on 31st March. ઓકે, 12 મંથ્સનો પીરિયડ છે જે 31st માર્ચ કમ્પ્લીટ થાય છે. 1st એપ્રિલથી સ્ટાર્ટ થઈને 31st માર્ચ કમ્પ્લીટ થાય છે. ઓકે, it is a year in which income of previous year is to be assessed. પ્રીવિયસની જે ઇન્કમ છે, ઇન્કમ જેટલી પણ જનરેટ થઈ છે એના પર ટેક્સ લાયબિલિટી કેટલી, ટેક્સ પેમેન્ટ આપણે કેટલું કરવાનું છે, એનું જે કેલ્ક્યુલેશન છે કયા યરમાં આપણે કરવાના છીએ? અસેસમેન્ટ યરમાં. ઓકે, કરંટ અસેસમેન્ટ યર ઇઝ 1st April 21 to 31st March 22. ઓકે, સો હવે થોડું આપણે આ જે પર્ટિક્યુલર સેન્ટેન્સ છે કરંટ અસેસમેન્ટ યર, થોડું આપણે ડીપમાં જઈએ છીએ હજુ પણ કે એક્ઝેક્ટલી એવું બધું શું નેસેસરી હતું કે આપણે પ્રીવિયસ યર અસેસમેન્ટ યર આવું બધું કોમ્પ્લિકેશન્સ થોડા ઇન્કમ ટેક્સ એક્ટમાં છે, એનું રીઝન શું છે એક્ઝેક્ટલી? એવું પણ થઈ શકે ને કે પ્રીવિયસ યરમાં ઇન્કમ જનરેટ થઈ ગઈ છે તો ત્યારે જ ટેક્સ લાયબિલિટી નક્કી થઈ જાય, ડિફાઇન થઈ જાય અને ત્યારે જ ટેક્સ પે થઈ જાય. સો આ બધું કોમ્પ્લિકેશનની જરૂર ન પડે ને. જો પ્રીવિયસ યર ને અસેસમેન્ટ હોય જ નહીં, પ્રીવિયસ યરમાં ટેક્સ પે થઈ જાય, અસેસ થઈ જાય, જેટલું પણ ટેક્સ લાયબિલિટી છે પ્રીવિયસ યરમાં ડિટરમાઇન થઈ જાય ત્યારે જ પે થઈ જાય. ઓકે, સો આવું શું કામ છે? આ અલગ અલગ યર શું કામ છે? આવું થોડું કોમ્પ્લિકેશન્સ જે છે એવું શું કામ છે? અચ્છા, જસ્ટ ઇમેજિન કે તમે જે તમારું કામ છે, તમારું કાં તો જે જોબ હોય અથવા તો જે તમારું બિઝનેસ છે ત્યાંથી તમે સાંજે ઘરે આવો છો, ત્યાં જ ઇન્કમ ટેક્સ ઓફિસર તમારી રાહ જોઈને જ ઊભા હોય. શું કામ? ટેક્સ લેવા માટે કે ચલો જેટલી પણ ઇન્કમ છે એના પર ટેક્સેશન. લોજિકલ લાગે છે? ઓબ્વિયસ છે કે પોસિબલ નથી, કે ગવર્મેન્ટ માટે એ ફિઝિબલ નથી ઓર પોસિબલ નથી કે ડેઇલી બેઝ ઉપર ટેક્સ કલેક્ટ થાય. ઓકે, અચ્છા, ડેઇલી બેઝ ઉપર ન થઈ શકે, સો કંઈક ટાઈમ ડ્યુરેશન નક્કી કરવો પડે ને
કે આ પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશન કમ્પ્લીટ થાય પછીથી એ જે ટાઈમ ડ્યુરેશન છે એમાં જેટલી પણ ઇન્કમ જનરેટ થઈ હોય એના પર ટેક્સીસ પે કરવાનો થશે. ઓકે, સો આ ટાઈમ ડ્યુરેશન એટલો ડિટરમાઇન થયો છે 1 યર. ઓકે, 1st એપ્રિલથી લઈને 31st માર્ચ સુધી જેટલી પણ આપણી એબિલિટી હોય, કેપેસિટી હોય એટલી આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ. ઓકે, ત્યારે કોઈ ટેક્સ કલેક્ટ કરવા નથી આવવાનો, ત્યારે ગવર્મેન્ટ આપણી પાસેથી ટેક્સ નથી લેવાની. બટ આ યર જ્યારે કમ્પ્લીટ થવાનું છે આપણું, જ્યારે કમ્પ્લીટ થશે એ પછીથી એના ઉપર ટેક્સ કેલ્ક્યુલેટ થશે ને આપણે ટેક્સ એના ઉપર પે કરવાનું થશે. કઈ ઇન્કમ ઉપર? પ્રીવિયસ યરની ઇન્કમ ઉપર. ઓકે, સો આ જે 12 મંથ્સનો જે પીરિયડ છે કોનો? પ્રીવિયસ યરનો. ત્યારે ઇન્કમ આપણી કેપેસિટી પ્રમાણે આપણે ગમે એટલી જનરેટ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ 12 મંથ્સ જે છે 1st એપ્રિલ ટુ 31st માર્ચ શું થાય છે? આપણે ટેક્સની લાયબિલિટી જે છે એ ડિટરમાઇન કરીએ છીએ અને એના પર ટેક્સ પે કરીએ છીએ. ઓકે, સો આ ઇમ્પોર્ટન્ટ છે કે આ બંને યર છે શું કામ ડિફાઇન કરવા પડે છે આપણે. ઓકે, પ્રીવિયસ યર એન્ડ અસેસમેન્ટ યર. ઓકે, સો આપણું કરંટ ફિનાન્શિયલ યર કયું છે અત્યારે? કરંટ ફિનાન્શિયલ યર 1st એપ્રિલ 2020 ટુ 31st માર્ચ 2021. ઓકે, મીન્સ કે કરંટ યરમાં આપણે ઇન્કમ આપણી કેપેસિટી અકોર્ડિંગલી આપણે ગમે એટલી અર્ન કરવાના છીએ. ઓકે, કરંટ યરમાં આપણે ઇન્કમ અર્ન કરવાના છીએ, રાઈટ? અચ્છા, ઇન્કમ અર્ન કરીએ છીએ ને, આપણા માટે કયું થયું? પ્રીવિયસ યર. ઓકે, સો આપણા માટે પ્રીવિયસ યર અત્યાર માટે કયું છે? કરંટ પ્રીવિયસ યર ટુ 1st એપ્રિલ 2020 to 31st માર્ચ 2021, રાઈટ? પ્રીવિયસ યર મિનિંગ શું છે? ઇન્કમ અર્ન કરીએ છીએ આપણે. ઓકે, ઇન્કમ અર્ન કરીએ છીએ ને અત્યારે, તો અત્યારનું જે કરંટ યર છે, કરંટ ફિનાન્શિયલ યર, એ આપણા માટે પ્રીવિયસ યર થયું 1st એપ્રિલ 20 to 31st માર્ચ 21. ઓકે, સો પ્રીવિયસ યર એ પછીનું નેક્સ્ટ યર જે હોય આપણા માટે શું થવાનું છે? અસેસમેન્ટ યર. ઓકે, સો નેક્સ્ટ યર કયું થવાનું છે આપણા માટે? 1st એપ્રિલ 21 to 31st માર્ચ 22. ઓકે, સો એ આપણા માટે કરંટ અસેસમેન્ટ યર થયું કહેવાય. ઓકે, પ્રીવિયસ યર કયું છે? 1st એપ્રિલ 20 to 31st માર્ચ 21. સો નેક્સ્ટ યર શું થવાનું છે આપણા માટે? અસેસમેન્ટ યર, કે જ્યાં આપણું જે અત્યારે ઇન્કમ અર્ન કરીએ છીએ, અત્યારે કરન્ટલી પ્રેઝન્ટલી, એના ઉપર જે ટેક્સ લાયબિલિટી નક્કી થશે, અસેસ થવાની છે, એ નેક્સ્ટ યરમાં થશે ને. સો નેક્સ્ટ યર આપણા માટે કયું થયું છે ફિનાન્શિયલ યર? નેક્સ્ટ ફિનાન્શિયલ યર 1st એપ્રિલ 21 to 31st માર્ચ 22. અચ્છા, હવે મારા ખ્યાલથી ઘણું બધું ક્લિયર થઈ ગયું હોવું જોઈએ આ જે કોન્સેપ્ટ છે અસેસમેન્ટ યરનો. ઓકે, okay, let's talk about previous year. Previous year means the financial year immediately preceding the assessment year. Okay, assessment year જે હોય એની પહેલાનું વર્ષ, immediately preceding year જે હોય એ શું થયું આપણા માટે? પ્રીવિયસ યર થયું. ઓકે, બીજા વર્ડ્સમાં આપણે કહીએ ને તો પ્રીવિયસ યર મીન્સ કરંટ ફિનાન્શિયલ યર. ઓકે, બીકોઝ કરંટ ફિનાન્શિયલ યરમાં આપણે શું કરીએ છીએ? આપણી ઇન્કમ જનરેટ કરતા હોઈએ છીએ, ઇન્કમ અર્ન કરતા હોઈએ છીએ, એન્ડ ઇન્કમ અર્ન કરતા હોઈએ એ કયું યર થયું? પ્રીવિયસ યર. સો પ્રીવિયસ યર મીન્સ કરંટ ફિનાન્શિયલ યર. પ્રીવિયસ યર મીન્સ ફિનાન્શિયલ યર ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ અસેસમેન્ટ યર. ઓકે, બે વેમાં થયું ને, બે પોઈન્ટ ઓફ વ્યૂથી. એક કરંટ ફિનાન્શિયલ યર means previous year, financial year immediately preceding the assessment year means previous year. Okay, so now current assessment year કયું છે? 1st April 21 to 31st March 22. because જે કરંટ યર છે અત્યારનું કરંટ ફિનાન્શિયલ યર, ત્યારે આપણે ઇન્કમ અર્ન કરીએ છીએ અને આ જે ઇન્કમ અર્ન કરવાના છીએ એનું અસેસમેન્ટ ક્યારે થવાનું છે? ટેક્સેશનનું અસેસમેન્ટ ક્યારે થશે? એ પછીના યરમાં ને, બરાબર? મતલબ કે નેક્સ્ટ ફિનાન્શિયલ યર થયું. નેક્સ્ટ ફિનાન્શિયલ યર મતલબ કયું થયું? 1st એપ્રિલ 21 to 31st માર્ચ 22. ઓકે, સો એ આપણું અત્યારનું કરંટ અસેસમેન્ટ યર થયું. ઓકે, now previous year means simply current financial year. Okay, or we can say financial year immediately preceding the assessment year.
ઓકે, સો અસેસમેન્ટ યર કયું છે? 1st એપ્રિલ 21 to 31st March 22. So previous year કયું થયું? Immediately preceding the assessment year. Immediately preceding means 1st April 20 to 31st March 21. Or we can say that current financial year means previous year. Okay, current financial year કયું થયું? Current year આપણું. Okay, 1st April 20 to 31st March 21. So એ previous year થયું. ઓકે, આ બે વ્યૂ થી અલગ અલગ જે આપણે પહેલા વાત કરી. ઓકે, ગમે તે વ્યૂ થી જોઈ શકો. એક કરંટ ફિનાન્શિયલ યર મીન્સ પ્રીવિયસ યર એન્ડ ફિનાન્શિયલ યર immediately preceding assessment year. Okay. Okay, our next point is newly set up business. Okay, simply previous year means, again repeat કરું છું, previous year means current financial year. Okay, એનો મતલબ શું થયો? પ્રીવિયસ યરનું ડ્યુરેશન કેટલું હોવાનું છે? 12 months. જનરલ કેસ હોય, ઓકે, નોર્મલ સિચ્યુએશન હોય તો શું થવાનું છે? પ્રીવિયસ યરનું ડ્યુરેશન રહેવાનું છે 12 months. ઓકે, ફિનાન્શિયલ યર ઇઝ ઇક્વલ ટુ કરંટ ફિનાન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ યર, રાઈટ? સો એનું ડ્યુરેશન છે 12 months. બટ હવે ઇશ્યુ શું છે કે આપણો બિઝનેસ ન્યૂલી સેટઅપ હોય, ન્યૂ બિઝનેસ આપણે સ્ટાર્ટ કર્યો હોય, સો એ કેસમાં આપણું પ્રીવિયસ યર છે એનો ડ્યુરેશન કેટલો રહેવાનો છે? ઓકે, સે ફોર એન એક્ઝામ્પલ, આપણે 1st એપ્રિલે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, 1st એપ્રિલે તો કંઈ ઇશ્યુ નથી. વાય? બિકોઝ 1st એપ્રિલથી આપણો બિઝનેસ સ્ટાર્ટ થયો છે, સો ત્યારથી આપણો પ્રીવિયસ યર સ્ટાર્ટ થઈ ગયું હોય અને કમ્પ્લીટ ક્યારે થશે? 31st માર્ચ પર. ઓકે, સો 1st એપ્રિલ ટુ 31st માર્ચ એ જે 12 મંથ્સનું ડ્યુરેશન છે આપણા માટે પ્રીવિયસ યર થયું, સો ત્યાં કોઈ ઇશ્યુ નથી. બટ ઇશ્યુ ક્યાં છે કે 1st એપ્રિલ પછીની કોઈ ડેટ પર આપણે આપણો બિઝનેસ સેટઅપ કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ, તો ઇશ્યુ શું થવાનો છે? ત્યાં ક્વેશ્ચન એ આવવાનો છે કે આપણો પ્રીવિયસ યર 12 મંથ્સનું થવાનું છે કે પછી 12 મંથ્સથી ઓછા મંથ્સનું થઈ શકે એ પ્રોવિઝન છે ઇન્કમ ટેક્સ એક્ટમાં. એ ઇશ્યુ અહીંયા આપણે જોવાનો છે. ઓકે, if the business is started on 1st April, then there will be previous year of 12 months. ઓકે, 1st એપ્રિલથી સ્ટાર્ટ થયું તો કોઈ ઇશ્યુ છે જ નહીં. નોર્મલ યર થઈ ગયું, 12 મંથ્સનું જ આપણું પ્રીવિયસ યર થઈ ગયું કહેવાય. બરાબર છે? યસ. નેક્સ્ટ વન, ઇફ ધ બિઝનેસ ઇઝ સ્ટાર્ટેડ આફ્ટર 1st એપ્રિલ, સે ફોર એન એક્ઝામ્પલ 1st June, 1st July, 31st December, 1st January, etc. So, if the business is started after 1st April, then from that particular date, previous year will be finished. Okay, so in this case previous year will not be of 12 months. So આ particular case હોય ત્યારે આપણું જે previous year છે 12 monthsનું નહીં હોય. Say for an example 1st January છે ત્યારે આપણો બિઝનેસ સ્ટાર્ટ થાય છે, ત્યારથી આપણે ઇન્કમ અર્ન કરવાની સ્ટાર્ટ કરીએ છીએ. સો આપણો પ્રીવિયસ યર સ્ટાર્ટ ક્યાંથી થવાનું છે? 1st જાન્યુઆરીથી. એન્ડ ક્યારે થવાનું છે? 31st માર્ચ. ઓકે, સો આપણું પ્રીવિયસ યર 12 મંથ્સનું નહીં હોય. કેટલા મંથ્સનું હશે? 1st જાન્યુઆરી ટુ 31st માર્ચ. જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ માર્ચ, 3 months. સો આપણું જે પ્રીવિયસ યર થવાનું છે એ 3 monthsનું જ હોવાનું છે. ઓકે, નેક્સ્ટ યરથી તો એ 12 monthsનું જ હોવાનું છે. બટ આ જે કરંટ યર જે છે આપણું ફિનાન્શિયલ યર, ત્યારે આપણે બિઝનેસ સેટઅપ ક્યારે કરીએ છીએ? 1st જાન્યુઆરીથી. તો 1st જાન્યુઆરીથી આપણી ઇન્કમ અર્ન થવાની છે. સો જ્યારથી ઇન્કમ અર્ન કરવાની સ્ટાર્ટ કરીએ છીએ ત્યારથી આપણું પ્રીવિયસ યર સ્ટાર્ટ થશે. સો 3 monthsનું આપણું પ્રીવિયસ યર આ પર્ટિક્યુલર કેસમાં આપણા માટે હશે. ઓકે, જનરલ કેસ હોય, નોર્મલ સિચ્યુએશન હોય ત્યાં તો 12 મંથ્સનો જ એનો ટાઈમ ડ્યુરેશન લેવાનો છે પ્રીવિયસ યરનો. ઓકે, એ પછી પ્રીવિયસ યર હોય, અસેસમેન્ટ યર હોય. બરાબર છે? ઓકે. ઓકે, સો અત્યાર સુધી જેટલા પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલા છે કે એક્ઝેક્ટલી ટેક્સેશન સિસ્ટમની આપણા માટે નીડ શું છે, ઇન્ડિયા માટે નીડ શું છે, then types of taxes, direct tax, indirect tax, working of direct tax, working of indirect taxation, difference between direct and indirect taxation, different definitions given by income tax act like person, assessment year, previous year, etc. સો આ પર્ટિક્યુલર સેશન માટે અહીં સુધી જ આટલી ઇન્ફોર્મેશન હતી. સો થેન્ક યુ સો મચ.